હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું બધાનું વિસુની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું કુકરમાં જ ફુલાવર અને બટેકાનું શાક બનાવીશું। એકદમ ટેસ્ટી અને રસાદાર શાક કરીશું। જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। તો ચાલો જોઈ લઈએ ફુલાવર બટેકાનું શાક કેવી રીતે બનાવવું। તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલું ફુલાવર લીધું છે। તો ફુલાવરનો આપણે પાછળનો ભાગ આ રીતે કાઢી દેવાનો છે અને અંદરથી આપણે એકદમ મોટું મોટું ફુલાવરના પીસ કટ કરવાના છે। તો આ રીતે આપણે મોટું મોટું ફુલાવર સુધારી લઈશું। તો મેં અહીંયા ફુલાવર સમારી લીધું છે। હવે આપણે તેનો વઘાર કરીશું। તો કુકરમાં જ આપણે આ શાક વઘારીશું। તો એના માટે મેં અહીંયા કુકરમાં 4 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જીરું એડ કરવાનું છે અને જીરુંને આપણે સાતળવા દેવાનું છે। જીરું સાતળે પછી આપણે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને એક લીલું મરચું એડ કરી દઈશું। 1 ચમચી જેટલી આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને લસણ આદુની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સોતે કરી લેવાનું છે। તો હવે આપણે તેમાં સમારેલા બટેકા એડ કરી દઈશું અને બટેકાને આપણે તેલમાં સરસ રીતે સોતે કરી લેવાના છે। હવે જે આપણે ફુલાવર સુધારીને રાખ્યું છે તે આપણે બધું જ એડ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો આ રીતનું મોટું ફુલાવર રાખવાનું છે જેથી કુકરમાં તે ઓગળી ના જાય। હવે આપણે તેમાં વટાણા એડ કરી દઈશું। તો આપણે અડધા કપ જેટલા વટાણા એડ કરી દઈશું અને અડધા ટામેટાને આ રીતે કટ કરી અને એડ કરી દઈશું। તો હવે આપણે બધા શાકભાજીને સરસ રીતે હલાવી લેવાના છે। હવે આપણે શાકમાં મસાલા કરવાના છે। તો એના માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે। તો હવે આપણે મસાલા એડ કરી અને શાકને બરાબર રીતે હલાવી દેવાનું છે જેથી બધા જ મસાલા શાકમાં ભળી જાય। તો બધા જ મસાલા સરસ રીતે ભળી જાય પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે। તો હવે આપણે તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા પાણી મેં માપનું જ એડ કર્યું છે। તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે શાકમાં મીઠું એડ કરી દઈશું। તો સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે અને ફરીથી આપણે મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે શાકને મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે હાઈ ફ્લેમ પર 3 વિસલ બોલાવવાની છે અને કુકર ઠંડુ થાય પછી જ આપણે તેને ખોલવાનું છે। અહીંયા 3 વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું શાક એકદમ પરફેક્ટ રીતે થઈ ગયું છે। હવે આપણે તેમાં ઉપરથી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને શાકને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ફુલાવર બટેકાનું શાક અહીંયા તૈયાર થઈ ગયું છે। આ શાકને તમે ખીચડી, ભાખરી, રોટલો કે પછી રોટલી સાથે પણ ખાઈ શકો છો। હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનું છે। આ રીતે શાક ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। તો તમે પણ ક્યારેક આ રીતે ફુલાવર બટેકાનું શાક કુકરમાં ટ્રાય ના કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।